નમસ્કાર, સ્વાગત છે આપનું ઝી 24 કલાકમાં। આપની સાથે હું છું મિત્તલ। અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે। અખબારનગર અંડરપાસમાં પાણી ભરાયા છે। અંડરપાસમાં પાણી ભરાતા કાર ફસાઈ હતી। ક્રેનની મદદથી કારને બહાર કાઢવામાં આવી છે। ગત રાત્રિથી અમદાવાદમાં આજે વરસાદી માહોલ જામ્યો છે અને આ વરસાદના કારણે જે પાણી ભરાયા, અમદાવાદના અખબારનગર વિસ્તારમાં પાણી ભરાયા અને જેથી એક કાર પાણીમાં ગરકાવ થઈ હતી। કાર પાણીમાં ડૂબી હતી, પરંતુ ક્રેનની મદદથી આજે કારને બહાર કાઢવામાં આવી છે। ધીમે ધીમે પાણી ઓસરી રહ્યા છે, પરંતુ અમદાવાદમાં શરૂઆતના વરસાદે વિનાશ મેળવ્યો છે। ઘણી જગ્યાએ જે નુકસાની થઈ છે અને લોકો જે અટવાયા હતા, વાહન ચાલકો ખાસ કરી ગત રાત્રિથી જે હેરાન પરેશાન થયા છે। આપ આ દ્રશ્યો જુઓ કે કારને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી। અંડરપાસમાં પાણી ભરાયા હતા। અખબારનગરના દ્રશ્યો છે। અખબારનગર અંડરપાસમાં પાણી ભરાતા હાલાકી પડી। અમદાવાદમાં વરસાદ બાદ પાણી ભરાવાની સમસ્યાથી લોકો ત્રસ્ત છે। શહેરના પૂર્વ વિસ્તારમાં અનેક ઠેકાણે પાણી ભરાયા। ઓઢવ, નિકોલ, રામોલ સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા રસ્તા પાણીમાં ગરકાવ થયા। જનજીવન પ્રભાવિત થયું। ઘૂંટણસમા પાણીમાંથી લોકો પસાર થવા મજબૂર બન્યા। અકસ્માત થવાનો વાહન ચાલકોને ભય રહેલો છે, કારણ કે જે પાણી ભરાયેલા છે ત્યાંથી વાહન ચાલકો જઈ રહ્યા છે, પરંતુ ઘણા વાહન ચાલકો કે જે અટવાયા હતા। આ દ્રશ્યો જુઓ અમદાવાદના પૂર્વ વિસ્તારના કે જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતા, પરંતુ તે પાણીમાંથી વાહન ચાલકો પસાર થવા મજબૂર બન્યા હતા। એક દિવસના વરસાદે અમદાવાદના આ હાલ કર્યા છે। અમદાવાદમાં શરૂઆતમાં વરસાદમાં તંત્રની પોલ ખુલી ગઈ છે। અમદાવાદ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા। કાલુપુરથી GCS હોસ્પિટલ તરફ જતા રોડ પર પાણી ભરાયા। વરસાદ બંધ થયાના કલાકો બાદ પણ પાણી નથી ઓસર્યા। વરસાદ બંધ થઈ ગયો, પરંતુ હજી સુધી પાણી નથી ઓસર્યા અને આવા દ્રશ્યો જુઓ કે જ્યાં લોકો આટલા પાણીમાંથી જવા માટે મજબૂર બન્યા છે। ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે। અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। કાલુપુર નજીકના આપણા દ્રશ્યો જુઓ કે જ્યાં લોકોને ખૂબ હાલાકી પડી અને વરસાદ તો રોકાઈ ગયો, છતાં પણ પાણી ઓસર્યા નથી। શહેરમાં વરસાદ બંધ થયાના કલાકો વીત્યા બાદ પણ શહેરમાં પાણીની પરિસ્થિતિ આપ જોઈ લો। રસ્તાઓ અહીં જળબંબાકારની સ્થિતિમાં છે, જાણે આખું વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે અહીં નજર આવી રહ્યા છે। અમદાવાદ શહેર પૂર્વ હોય કે પશ્ચિમ હોય, દરેક જગ્યાએ આ જ રીતે પાણી ભરાયા છે અને લોકો કે જેઓ નોકરી માટે બહાર જઈ રહ્યા છે એમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હર હંમેશ અમદાવાદ મહાનગરપાલિકા આવા દાવાઓ કરતી હોય છે અને એ દાવાઓ વચ્ચે આ તમામ પરિસ્થિતિ સબૂત આપે છે, સાક્ષી આપે છે કે કઈ રીતની કામગીરી અમદાવાદ શહેરમાં થઈ છે। કોઈ જ કામગીરી અહીં નથી જોવા મળી રહી અને લોકોએ ટ્રાફિકમાં પણ ઊભા રહેવું પડી રહ્યું છે। લોકો ટ્રાફિકમાં ફસાઈ રહ્યા છે અને આ મેઇન રોડ કાલુપુરથી GCS હોસ્પિટલ તરફ જતો રોડ અને એ જ રોડની કંઈક આ પ્રકારની સ્થિતિ છે કે જ્યાં કદાચ જો વાહનો અહીંથી પસાર થાય તો વાહનો ખોટવાઈ જાય અને લોકો જ્યારે અહીં કામ માટે જતા હોય છે ત્યારે પરિસ્થિતિ કંઈક એ પ્રકારની છે કે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં પાણી ભરાયા છે। ચામુંડાનગર અને શિવશક્તિ સોસાયટીમાં પાણી ભરાયા। વરસાદ રોકાયાના કલાકો બાદ પણ પાણી નથી ઓસર્યા। પાણી ભરાવાની સમસ્યાથી સ્થાનિકો પરેશાન છે। પાણી હજી સુધી નથી ઓસર્યા અને લોકોને પરેશાની ભોગવવી પડી રહી છે। ચામુંડાનગરમાં પાણી ભરાયેલા છે। સ્થાનિકો અવર જવર માટે પણ સ્થાનિકોને હાલાકી પડી રહી છે અને આવા દ્રશ્યો જુઓ કે જે વિસ્તારમાં પાણી ભરાયા છે, પાણી ભરાવાની સમસ્યાથી સ્થાનિકો અત્યારે ખૂબ પરેશાન થઈ રહ્યા છે। ગુરુવારની વહેલી સવારથી અમદાવાદમાં એકધારો વરસાદ જે પડી રહ્યો હતો, વરસાદને લઈને અમદાવાદના અલગ અલગ વિસ્તારની અંદર પાણી ભરાવાના દ્રશ્યો જે છે સામે આવ્યા હતા। ત્યારે વાત કરીશું અમદાવાદના દાણીલીમડા વિસ્તાર છે કે જ્યાં ચામુંડાનગર આવેલું છે। ત્યાં તમે જોઈ શકો છો કે આ સોસાયટીનો મુખ્ય માર્ગ છે ત્યાં કેટલા પ્રમાણમાં પાણી જે છે અત્યારે ભરાયેલું છે। લોકોને અહીંયાથી આવવા જવામાં ખૂબ જ મુશ્કેલી જે છે પડી રહી છે। ત્યારે એના સ્થાનિક છે એની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું આપણે કે કેટલા સમયથી કેવા પ્રકારનું પાણી ભરાય છે। કાકા, કેટલા સમયથી આ પાણી ભરાય છે, કેવી સમસ્યા છે? કાંઈ તો પાણી ભરાયા તો હવે ગટરની લાઈન નાખી એટલે હવે જતું રહે
લગભગ 5-6 કલાકે ઘણા વર્ષોથી ભરાય. પહેલાં તો આટલે ભરાતું હતું. અત્યારે હમણાં આ હવારોને રાતનું પડતું હતું આટલું ઓછર્યું. હજુ કોઈ પાણી જતું નહીં. ચોમાસાની તકલીફ કેટલી પડે? તકલીફ તો આ બધાના ઘરોમાં ભરી જાય પાણી. તો બી ઘરોમાં ઘૂસી જાય છે પાણી. સામાન્ય વરસાદ પડે ને, આ તો વધારે વરસાદ છે. સામાન્ય વરસાદમાં બી ઘરોમાં ઘૂસી જાય છે. વરસાદ આવતા પહેલા ઘરોમાં પથ્થરોની પાળી કરી દેવી પડે છે. અને આ તો કેટલું તમે ઉતાર્યું ત્યારે કેટલું ઉતરી ગયું છે. ત્યારે સવારમાં તો કેળસમાં પાણી હતા. કોઈને કીધું? સ્કૂલો જવાની મુશ્કેલી પડે, ઓફિસોને કર્મચારીઓને તકલીફ પડે જવા આવવામાં. પાણી સારું આવે નહીં, સવારમાં ગંદુ પાણી આવે, પીવાના પાણીની તકલીફ પડે. કોઈને ફરિયાદ કરી કે નહીં અત્યાર સુધીમાં કંઈ નિરાકરણ આવ્યું કે નહીં? નિરાકરણ એટલે એ કરે છે પણ આવીને જોઈને જાય છે ને પછી પાઇપોનું કર્યું હતું પણ હજુ પણ એ કોઈ સમસ્યાનો પ્રોપર સોલ્યુશન થયું નથી. આ પાણી તો ભરાય જ છે. તમે શું કહેશો, કેટલી તકલીફ છે? હા, બધી તકલીફ છે. પાણીમાં ગટર ઉભરાય, ગંદુ પાણી આવે, આ છોકરાને લઈ જવામાં બધી તકલીફ પડે છે. નિશાળોમાં જતા નહીં બાળકો, જવા આવવાનું. તને શું તકલીફ પડે છે કે રમતો હોય તું પાણીમાં? હા, સ્કૂલમાં જવામાં બી તકલીફ પડે છે. પીવાનું પાણી એ બી ગંદુ આવે સાહેબ. પીવાનું પાણી એ અત્યારે ગંદુ જ આવે. એટલે મુશ્કેલી તો એ આ જો હું બીમાર થઈ ગયો, જો મને આહોજા થઈ ગયા પાણી પી જો આહોજા ચડી તો ગયા. આ ચામુંડાનગર અને ચામુંડાનગરમાં વર્ષોથી પાણી જે ભરાય છે અને જેને લઈને આખી આ તકલીફ જે છે અને શિવશક્તિ સોસાયટી આ તરફ આવેલી છે, આ તરફ ચામુંડાનગર આવેલું છે, જેના મુખ્ય વચ્ચેનો રસ્તો છે ત્યાં તે વર્ષોથી પાણી એ પ્રમાણે ભરાયેલું છે, પરંતુ એનો નિકાલ હજી સુધી કોઈ પ્રકારનો આવ્યો નથી. કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદય રંજન, ઝી મીડિયા, અમદાવાદ.